હાલો ભાઈ એક ઠેક તો મરાવશે એવું લાગે છે હવે. ભાઈ 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 સક્સેસ થયા હવે, સફળતા મળી ખરી. હા બેટા રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. તો હાલો આપણે શેતકને લઈને જઈએ. અરે બંધ બે ગાંઠું મારી. આ નાનો ટ્રેનર છે, અહીંયા આવી જાય બધું. અહીંયા હામો આવી જાય, હામો તો આવી જાય. અહીંયા જો નાનો ટ્રેનર છે આ ભાઈ. શેતકભાઈ બેન હોય ને તો વાંધો ન આવે. એટલે કાઢ 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 તું કાઢ ઈ કાઢ ઈ મૂકી દે ઈ તો પોગી જાય. બહુ કવર આવે ભાઈ. હા લઈ લો. મોટા રબર થાય ને તો પોગી જાય. એમ નો પગ એમ કે એટલે લઈ લે. લે બેટા સારું હવે અહીંથી ફરી જાવ. નકર બહાર નીકળવામાં પાછો ફટકા છે. આકડ વેળો છે ને પાછું. ચાલુ હોય ને તો કામ આવે. અમારે આ ભાઈ એક્સપર્ટ છે મોટા ભાઈ. મોટા ભાઈ આમાં જ કીધું છે. હા મોટા ભાઈ પાસે શેતક બીવાય બહુ, હા એની સિવાય કંટ્રોલમાં ન આવે. કંટ્રોલમાં રાખવું જ પડે. આમાં શેતક નક્કી ન હોય. ચલો સમજે પાછા 15 દિવસ થઈ જાય ને સોડ્યો તો એને, એટલે થોડાક વધારે તોફાન કરે. શિવાની એમ થાય કે મને લઈ જાય તો સારું પડે. તો સલાવો તમે, બીજું હું અમે ટુ વ્હીલ લઈ લઈએ. હા તમે પગપાળા. હાલો રામ રામ. હકારો પીજે ભાઈ હવે. એમનો કુંડાળા નાખો. ઉતાવળો થઈ જતો પાછો, હમણાં સોડ્યો નતો ને. હા તો હાલે. હા બસ એક સાઈડ ને છોડી નાખ, અંદર ની રાખજે. અમારા ભૈલુભાઈ એક્સપર્ટ આમથી ગુજરી રહ્યા છે, એ આવશે અહીંયા. હા હા મનીરભાઈ આ બાજુ આવો, આ પાણાનું થોડુંક ધ્યાન રાખજો.
એક બાજુ નહીં કૂદે એવું લાગે, હે? એક બાજુ નહીં હાલે. ટ્રાય મારી મનવીર આ બાજુ એ જ બેટા. કેમ હા બસ ડબલ આવી જાય એટલે હવે એને ટેવ હોય એ પ્રમાણે જ હાલે. તમે ટ્રાય મારી સક્સેસ જાય છે. નહીં નહીં ટ્રાય કરો એ તો નવું નવું અજમાવવું તો પડે જ આમાં. પછી હું તો હાવ બાંધ્યા બાંધ્યા હમણાં છે ને ભાઈ ભૈલુભાઈ થોડોક તોફાન વધારે કરે છે. ખોટી લ્યો હાથમાં તો ભેગું થાય. એ મનવીર તું ખાઈ જા, બહુ લાંબી નહીં, માપે રાખ. એવું નથી એટલે ટેવ પડેલી છે ને પાછળ ઉભવાની એટલે થોડુંક વધારે કરે. ભાઈ એક્સપર્ટ આવે એટલે વાત પછી પૂરી પતી જાય. તમારે થોડીક ચરબી ઓછી થાય ને બીજું હું 2 કિલો. આ બાજુ લઈ જાઓ, આ બાજુ થોડીક લઈ જાઓ ભૈલુભાઈ. આ બાજુ લઈ જા છે ને એ પાણા નથી, ત્યાં થોડાક પાણા કેવર આવે. બસ હવે દોડાવો. એવું લાગે તો મચમાં હોય, એવું લાગે તો હાલો હાલો જાઓ. બધું તારે ફરાય ને હાથ જ ફેરવાય ખાલી. ભૈલું ને મહિરાજ આવી જાય. હાલો હવે જો નવા એક્સપર્ટ જોઈન્ટ થઈ ગયા છે. અંદરની સાઈડ રાખજો, સોકડા વાળું બાંધેલું છે. બસ ઢીલ દેતી જ આવી હળવું હળવું. પથ્થું પાછળ લાય. એવું આમાં મહેનત તો પડે ભાઈ થોડી થોડી. માપ તમે એક રાખજો પણ ધોળો વાળા હા સડી જાય ને પાછો. આ બધું આ સ્પીડે હાલે તો હાલે. આ બધી વ્યુઅર ગેલેરી છે, પબ્લિક બધી જોવે છે. આ ભાઈ અમારે છે ને મિની વ્લોગર છે, પટાવાળા. આવડા ભાઈ છે, નામ તમારું શું રાખ્યું? મહિરાજભાઈ. એ બહુ ઘોડા નામ તમને કોઈ પ્રેમી કેવો તો હાલે, હોર્સ લવર છે. મિત્રો તમે જોઈ રહ્યા છો આ ભૈલુભાઈ અને પીજેભાઈ ને 2 ટ્રેનિંગ આપી રહ્યા છે. હવે તો બધું કટમાં આવી ગયું ધીરે ધીરે. વાર લાગે થોડીક પણ એ તો વાંધો ન આવે. પણ વારમાં એવું હતું કે 15 દિવસથી બાંધ્યો હતો ને તે તેજ તો હોય પાણ પૂરેપૂરું. હા થોડોક ઓછા ગરમ થાય ને થોડાક ઠાકે એટલે થોડુંક બધું મેળમાં આવી જાય.
એ હા એ પટ્ટો ભલે રે ભાઈ ની પાસે એ ભાઈ ને સાબુક ની ટેવ છે હા શેતક હા શેતક છે એનું નામ હો ભાઈ જો શેતક જો એ લઈ આવો સિસ્કારા મારવા મળે હણાટી બોલાવે હે શેતક ને પરસેવો વળી જાય ને તો એ પછી ખબર પડશે એ પટ્ટો મારવા નહીં થતો પાછો પાટો મારશે તો ગોળી બનાવી દે એ પટ્ટો તો ખાલી રાખ્યો છે ટેવ પડે ને થોડી થોડી થોડોક તમે દોડવો ને ભઈલું ભાઈ તો પછી પરસેવો વળે તો પછી આપણે થોડી કુદાવાની ટ્રેનિંગ આપશું આને બધું હોય ને નકર ઘોડો પાછો કંટ્રોલમાં ન રહે પછી સમય જતા હવે મિત્રો તમે જોઈ રહ્યા છો ભઈલું ભાઈ ઘોડાને બેન ટેવ પડી ગઈ સળું હવે ખાલી ઈશારો કરવો પડે એટલે વાહ દોડવું પડતું દોડવું નથી પડતું હવે હે એ એમ જ થાય વખાણ કરવામાં તો એ રીતનું રહે જ હા બસ આવવા જો બધું રાઉન્ડ ઉપર આવવા જો કેટલા દિન તમે શીખવાડી દો એવું કઈ કયો તો ખરા કારીગર તો તમે છો 12 મહિનાનો થાય ને ભાઈ હા એટલે કમ્પ્લીટ કરી દેવું હા તો હવે 2 મહિનાની વાર છે 10 મહિનાનો થઈ ગયો ચડાવ તો કરી દીધો છે નાનું છોકરું બેઠા દશેરામ ચડાવ કરવાનો હોય દળી નાખી દે ને ખાલી દળી જ નાખવાની નાનો રે ચડાઈ ની મોટા અમારા જો હોર્સ લવર એક હજી એલા ભાઈ એલા રવિભાઈ આવો આવો રામ રામ કેમ છે હા ભાઈ હા તમારા ઘર આંગણે છે એ બધું કરવું તો પડે તો સાહેબ જવા જાય હાલો કરો થોડી હાલે તો કુદાવાની ટ્રાય ચાલુ છે પણ હવે જોઈ સક્સેસ થાય કે નહીં જાવા જો પેલા રાઉન્ડ મારજો ગરમ થાય તો ભેગું થાય ટ્રાય કરો કૂદશે વૈસે બહુ સારો કૂદતો હતો પણ હવે નથી કૂદતો કાયમ રેગ્યુલર પ્રેક્ટિસ થાય ને તો ભેગું થઈ જાય લાંબુ રખાય હાલો ભાઈ એક ઠેક તો મરાવશે એવું લાગે છે હવે ભાઈ 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 સક્સેસ થયા હવે સફળતા મળી ખરી હા બેટા છોકરો આપણે કમ્પ્લીટ કરી છે જય માતાજી ધન્યવાદ આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો